श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री प्रगट पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंदाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। स्वामीनारायण हरे। जय स्वामीनारायण भक्तजनों। નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યના પ્રથમ ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશની કથા અહીંયા ચાલી રહી છે. બે પ્રકાર પૂરા થયા, ત્રીજા પ્રકારનો પ્રારંભ થયો. કાલે નીલકંઠ સ્વામીએ ત્રીજા પ્રકારનો એક દોહો કથામાં લીધો હતો, બાકીના આજ આપણે લેવાના છે. शोभा सागर सुख सदन रमा रमण घन श्याम कंदर्प दर्प विमोचन परम पुरुष अभिराम. भगवान केवा छे तो के शोभाना सागर छे, पाछा सुखनु सदन एटले घर, सुखनु घर छे भगवान. रमा रमण लक्ष्मीजी ने हमेशा रमण एटले आनंद करावनारा छे भगवान. पाछा घन श्याम छे, मेघ जेवो श्याम जेमनो वर्ण छे. कंदर्प दर्प विमोचन छे भगवान. कंदर्प एटले कामदेव, एनो दर्प एटले अहंकार, एनो नाश करनार, विमोचन करनार. कामदेव ने अहंकार नो त्याग करावनार भगवान छे. आखी दुनिया ने काम मोहित करे पण भगवान में कोई दिवस एनु कशु चाले नहीं. श्रीमद भागवत में वेद स्तुति नी अंदर एक सरस मजानु वर्णन आवे छे ने महाराजे ए श्लोक वचनामृत में मूकेलो छे. एम कीधु के आ दुनिया में एवो कयो पुरुष छे जे भगवान स्त्री रूपी माया में न खेचाणो होय. एक भगवान ऋषि नारायण सिवाय भगवान नारायण ने कोई दिवस क्यांय खेचाण न थयुं. हाँ, ये तो तमारा प्रेम ने वश छे. राधाजी, लक्ष्मीजी, लाडूबा, जीवुबा जे कोई बहनों प्रेम करे भगवान साथे एमा भगवान नो प्रेम थी संबंध जोड़ाय छे. बाकी भगवान ने आसक्ति क्यांय न आवे. एटले श्लोक लख्यो छे तत्सृष्ट सृष्ट सृष्टेषु कोन वखंडित दिहि पुमान ऋषिम नारायणम ऋते योसिन मय्येह मायया. तत्सृष्ट सृष्ट सृष्टेषु एटले तत्सृष्ट भगवाने सर्जेला ब्रह्मा, ब्रह्माए सर्जेला इंद्रादिक देव, कश्यप ऋषि, मरीचि ऋषि आदिक, अने ई कश्यप ऋषिए सर्जेला मनुष्यो, पशु, पंखी, स्थावर, जंगम बधाए. एमांथी एवो कयो मनुष्य छे, कयो जीव तत्व एवुं छे के जेने भगवान नारायणनी मायामां आकर्षण न थयुं होय. कई मायामां तो के योसिन मय्येह माया. योसित एटले थाय स्त्री.
સ્ત્રી રૂપી માયામાં ન લેવાનો હોય કોઈ દિવસ, એવો તો આ જગતમાં ઋષિમ નારાયણ મૃતે, ભગવાન નારાયણ સિવાય કોઈ એવો પુરુષ નથી, કોઈ એવો જીવ નથી કે જે સ્ત્રી રૂપી માયામાં આકર્ષિત ન થયો હોય. પણ ભગવાન કોઈમાં એવા ખેંચાયા નથી, ખેંચાય પણ નહીં, કારણ કે એના બનાવેલામાં એ શું મોહ પામે. કોકે લાડવા બનાવ્યા હોય ને તો આપણને મોહ થાય, બાકી બહુ સારા લાડુ છે, પણ આપણે જ બનાવતા હોય ને આપણે જ જમતા હોય. અમારે શંકરભાઈને અમે કહીએ ને કે પ્રસાદી લઈ જાઓ ઘરે, તો કે ના ના અહીંયા પડી જ હોય છે અમારે, કારણ કે અહીંયા લાડવા ને અહીંયા લાડવા, બસ શું કામ લઈ જાય. બીજાનું સર્જેલું હોય એમાં આકર્ષણ હોય, પોતાના સર્જેલામાં લગભગ પોતાને મોહ ઓછો થાય. છતાંય હજી મનુષ્ય હોય તો એ મોહ પામે, પણ ભગવાન તો પોતાની સર્જેલી માયામાં ક્યાંય લોભાય નહીં. અને એટલે જ ભગવાન સદા બાળ બ્રહ્મચારી છે. ભગવાન સદાય બૃહદ વ્રત ધર છે. બૃહદ વ્રત એટલે થાય બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનું વ્રત હંમેશા ભગવાને ધારી રાખેલું છે. ભગવાનના મનમાં મોહ થાય એવું ભગવાન પાસે મન જ નથી કે જે મોહ પામે. આપણું મન છે ને એ આપણાથી જુદું છે એટલે મોહ પામે છે. ભગવાન અને ભગવાનનું મન બે જુદા નથી, બધું એક જ છે, હાકરનું નાળિયેર. એટલે એને કઈ મોહ થવાનો પ્રશ્ન જ નથી. અને ભગવાન તો સ્વ સુખમ ઉપગતે ક્વચિદ વિહરતુમ. ભીષ્મ પિતાએ સ્તુતિનો પહેલો શ્લોક કીધો, સ્વ સુખમ ઉપગતે ક્વચિદ વિહરતુમ. સ્વ સુખમ એટલે ભગવાન પોતાના સુખમાં જ સુખી છે. ભગવાનનું પોતાનું જ એટલું સુખ છે, એટલો આનંદ છે, સહજાનંદ, પરમાનંદ, નિજાનંદ એટલો છે કે એમાં કોઈ દિવસ બીજો આનંદ એમાં ભળવાની જરૂર જ ન પડે. આપણે તો શું છે કે લાડુ મળ્યા પણ થોડીક જો હારે કઢી કે ચટણી કે એવું હોય ને તો આ લાડવો ગળે ઉતરે. એટલે અમૃત જેવા લાડવા છે ને તને ગળે નથી ઉતરતા કે ના, પણ કંઈક ધક્કો મારે એવું જોઈ. આપણે લાડવા હારે વળી કંઈક જોઈ. ભગવાનને એવું કંઈ છે જ નહીં. ભગવાન કે હું તો મારા નિજાનંદમાં મસ્ત છું, મારે કોઈ વસ્તુ હારે કાંઈ લેવા દેવા નથી. ભોજન મળે તોય ભલે, ન મળે તોય ભલે, ભગવાનને કોઈ માન આપે તોય ભલે, કોઈ અપમાન કરે તોય ભલે, બધાયમાં સમ છે ભગવાનને. માટે ભગવાન છે ને એ એક જ એવા છે કે જે કામદેવનો ગર્વ ઉતારી શકે છે. બાકી મોટા મોટાના કામદેવે ગર્વ ઉતારી દીધા છે. એવા એવા પ્રસંગો બની ગયા છે. શિવજીએ કામને બાળી દીધું એટલે નારદજીના મનમાં થયું કે આપણે હવે શિવજીની જેમ કામને વશ ન થવું. તે નારદજીને પણ કોઈ અપ્સરાઓ બધા આવ્યા છે ને એમાં મોહ ન પામ્યા. કામદેવે ઘણી બધી મહેનત કરી પણ નારદજી મોહ ન પામ્યા. પછી શિવજી પાસે ગયા, તમે કામને બાળી દીધો ને, પણ કામને તો મેં જીતી લીધો તમારી જેમ જ. શિવજી કે મને ભલે કીધું, વિષ્ણુ ભગવાનને ન કહેતા. તો નારદજીને થયું મારાથી આગળ વયા ન જાય ને, એટલે શિવજીને ઈર્ષા છે. એટલે એમ કે નારદજીનો પાછો ભગવાન મહિમા સમજે ને આપણો મહિમા ઓછો થઈ જાય એવું હોય છે શિવજીને, એટલે ના પાડે છે વિષ્ણુને ન કહેતા. બાકી વિષ્ણુ ભગવાનને કહેવામાં શું વાંધો. નારદજી સીધા કૈલાસથી વૈકુંઠ ગયા, બોલો. અને અહીંયા જઈને ભગવાનને વાત કરી, પ્રભુ કામને જીતી લીધો મેં. તો ભગવાન કે બહુ સારી વાત કહેવાય. હા, કે આ દુનિયામાં ખાલી શિવજી એક જ નથી, હું છું ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી. મને કોઈ જીતી ન શકે, મને કોઈ વશ ન કરી શકે. ભગવાનને થયું કે નારદજી આના કરતા હારી ગયા હોત તો સારું હતું. એક માણસને બીડીનું બહુ વ્યસન હતું. પછી એના ગુરુએ 100 વખત કીધું છે, બેટા આ છોડી દે, આ સારું ન કહેવાય, આ છોડી દે, આ સારું ન કહેવાય.
પણ નહોતું છૂટતું. અને એક દી એની હાથે હાથે બીડીનો વાડામાં ઘા કરી દીધો. હવે પીવે એ બીજો. બીડી છૂટી ગઈ. પછી 2-3 મહિના થયા, બીડી છૂટી ગઈ અને આવ્યો ગુરુ પાસે. ગુરુ, તમે 100 વખત કીધું તો બીડી નહોતી છૂટતી, પણ ભાઈડે એક દી ઘા કરીને નાખી દીધો. હવે બીડીને મોઢું આમ જોવે નહીં કોઈ દી બીડીને, એને હામું ન ચાકું ને એટલો બધો આમ પાવરમાં બોલવા માંડ્યો ને. તમે ભલે કીધું પણ તેદી નહોતું મનાતું, પણ હવે મને દિલથી લાગી ગયું ને, મારા મનથી છૂટી ગયું ને, એટલે હવે એ કોઈ દી મોઢે ન અડાડું કે. એટલે ગુરુ કે આના કરતાં બીડીનો પાવર ઓછો હતો તારે, આ તારે વધારે થઈ ગયો પાવર. એટલે આના કરતાં બીડી પીતો હોત ને તો સારું હતું, કે પાવર તો થોડો માપે રે. આ તો તને ગર્વ થઈ ગયો, અહમ થઈ ગયો છે. એમાં નારદજીને ભગવાન ઓળખી ગયા કે નારદજીને કામને જીતવાનો ગર્વ જાજો થઈ ગયો છે, પણ હવે એમનું મોઢું થોડુંક આપણે કાળું કરવું પડશે. અને પછી ભગવાને એવી મોહ માયા ઊભી કરીને નારદજી તો પરણવાના માટે તૈયાર થઈ ગયા. બોલો, કારણ કે અંબરીશ રાજાની પુત્રી જયંતી એના લગ્ન કરવા હતા. એટલે નારદજી બરાબર ત્યાં ગયેલા. તે અંબરીશ રાજાએ કહ્યું, બાપજી મારી એક કન્યા છે અને એનો હાથ જોઈ દો ને, એને કોણ વરે એવું છે. તે નારદજીને એમ થયું કે એમાં હાથ જોવામાં શું વાંધો છે, જોવાય નહીં સાધુએ કોઈના બહેનોના હાથ. પણ એમને એમ થયું કે આપણે ક્યાં આમાં, આપણે તો કામને જીતી લીધો છે ને આપણને શું ચિંતા છે. એટલે કે કંઈ વાંધો નહીં, બોલાવો. તે રાજકન્યાને બોલાવી અને પછી નારદજી આમ હાથમાં હાથ અડાડીને આમ જોઈ રેખા જોઈ. એટલે એમાં એવો ભાવ જોયો રેખાનો કે આ કન્યાને જે વરે ને એ ભગવાન થઈ જાય. એટલે નારદજીને થયું કે મારું ભગવાન થવા જેવું ખરું, આ કન્યાને વરે એ ભગવાન થઈ જાય. હકીકતે ભગવાન હોય એ આ કન્યાને વરે એમ વાંચવાનું હતું. વાંચ્યું ઊંધું થોડુંક. આ કન્યા ભગવાનને વર્ષે એમ કહેવાના બદલે આ કન્યાને વરે ભગવાન થઈ જાય. જેમ ઓલા જોબન પગીને થયું, ઓલી ડોશીમાએ કીધું કે જોબાન અમારા જેવા ગરીબને લૂંટવામાં તને શું વળવાનું છે. જો ખરો લૂંટારો હોય તો આ સ્વામિનારાયણ વડતાલમાં આવ્યા છે, ડભાણમાં, અને ડભાણમાં યજ્ઞ કરી રહ્યા છે ને એમની માણકી ઘોડી માણેક વર્ણી એના ઉપર બેહે એ ભગવાન થઈ જાય. કારણ કે ગરુડનો અવતાર છે માણકી, જે એની ઉપર બેહે એ ભગવાન થઈ જાય. તે જો બંને થયું ભગવાન થવું છે હવે, અને એ માણકી ઘોડી લૂંટવા જઈએ એમાં એ જ લૂંટાઈ ગયા. એટલે આમ સમજવામાં ફેર પડી જાય. આ માણકી ઘોડી ઉપર બેસે એ ભગવાન થઈ જાય નહીં. જે ભગવાન હોય એ જ આના ઉપર બે, બીજાનું કામ નથી એની ઉપર ચડવાનું. એટલે આ નારદજીએ જોયું, વાંચ્યું એનું ભવિષ્ય. એટલે નારદજીને થયું કે આ કન્યાને જો આપણે વરીએ તો આપણે ભગવાન થઈ જઈએ. અને નારદજીએ માગું નાખ્યું. પછી અંબરીશ રાજાએ કીધું કે એમ નહીં. 2 પ્રસંગ આવે છે. એક રામાયણમાં પ્રસંગ આવે છે ને એમાં વિશ્વમોહિની કન્યા છે, અને આખું આમ નવું જ ઊભું કરેલું માયાનગરીનું સ્થળ બતાવ્યું છે. પણ અન્ય જગ્યાએ જે શાસ્ત્રોમાં લખ્યું છે એમાં અંબરીશ રાજાની પુત્રી જયંતીના લગ્નની વાત છે. કન્યા એટલી રૂપાળી હતી જાણે લક્ષ્મીનો અવતાર હોય ને એવી. નારદજીને થયું કે આપણે આમાં લગ્ન કરવા છે. તે એમની હારે જે પર્વત એટલે નારદજીનો ભાણો થતો, તે કીધું મામા શું વિચારો છો? કે લગ્ન કરવા છે, હવે સંસારમાં પડવું છે. તો કે મારે ઈચ્છા તો છે. તો કે આ અંબરીશ રાજાની કન્યા છે, મેં તો કીધું છે કે મને પરણાવી દો. પણ અંબરીશ રાજા એમ કહે છે કે સ્વયંવર રચીએ, જે કન્યા જેને પસંદ કરે એ એનો વર. તો નારદજી કે કઈ વાંધો નહીં, એવું કરો, સ્વયંવર કરો. અને સ્વયંવર રચ્યો.
પણ નારદજીના મનમાં થયું કે હું જાઉં ભગવાન વિષ્ણુ પાસે અને ભગવાન જેવું રૂપ માગી આવું, કારણ કે આ હું તો હવે ઋષિ છું, તપસ્યા કરી કરીને આમાં શરીરમાં કંઈ એવો બહુ આમ ચમત્કાર દેખાય નહીં, પણ ભગવાન જેવું રૂપ એકવાર મળી જાય ને તો કન્યા મારા સિવાય વરે જ નહીં બીજાને. હવે ભગવાન પાસે કપટ રાખીને ગયા. નારદજી ગયા ભગવાન પાસે. ભગવાને કીધું કેમ પધાર્યા નારદજી? તો કે એક ઈચ્છા થઈ છે એટલે આવ્યો છું. અરે માગો ને. કે મારું રૂપ હરી જેવું થાય. અંબરીશ રાજાની કન્યાના સ્વયંવર છે, તે મને આમંત્રણ છે એટલે હું જવાનો છું, પણ મારી ઈચ્છા એવી છે કે લોકો મારી સામે જોયા કરે. ભગવાને કીધું હરી જેવું રૂપ? કે હા, હરી જેવું રૂપ એટલે હરી એટલે ભગવાન. હરિના અર્થ ગણાય છે. હરી એટલે વાનરે થાય. હરી જેવું રૂપ તો ભગવાન કે જાઓ થશે. ખરા ટાઈમે તમે હરી જેવા દેખાઈશો. પછી કે પણ ઓલો પર્વત આવે ને તો એને તમે પાછા માકડાનું મોઢું કરજો. ભગવાન કે એવું કરશું હાલો ને. કારણ કે એને નારદજીને એમ થયું પાછો ઓલો પર્વત જો પાછું આવું નવું માગી જાય છે તો પાછા અમારે બે માંથી એકને પાછી સ્પર્ધા કરવી પડશે. તો એમાં પર્વત આવ્યા. એ ગયા પછી એમને આવીને એવું જ કીધું, પ્રભુ હરી જેવું રૂપ થાય, મારે અંબરીશ રાજાની કન્યાના સ્વયંવરમાં જવું છે ને, તે બધા આપણી સામે જોવે ને તો આમ ખુશ થાય એમ. આવા નવા તપસ્વી જેવા હોય તો હારા ન લાગીએ ને એમ માંડવે, એટલે કંઈક ઠેકાણું લાગે આપણું. તે ભગવાન કે હરી જેવું રૂપ થાય છે તમારું, જાઓ બસ. પણ કે ઓલા નારદજીનું માકડા જેવું થવું જોઈએ. તો ભગવાન કે એ કંઈ વાંધો નહીં, એમ થાય છે. હવે બે જણાની ઈચ્છા હતી કે બેયના મોઢા માકડા જેવા થાય. ભગવાને ખરા ટાઈમે માકડા જેવા કર્યા. એ આબરૂના ધજાગરા થઈ ગયા. હજી ગવાય છે શાસ્ત્રોમાં. પહેલી લાઈનમાં જઈને બેસી ગયા. એમ કે કન્યા આવે એટલે પહેલા જ આપણું મોઢું જોવે. નારદજી કે બીજાની પાસે જાય જ નહીં ને. કેટલા બધા રાજકુમારો આવેલા સ્વયંવરમાં, એક એકથી ચડિયાતા, એવા એવા પોશાકો પહેરીને. પણ છતાંય નારદજીના મનમાં છે કે આપણે તો હરી જેવું રૂપ પામવાના છીએ. ભગવાને કીધું છે ટાઈમ થાય છે એટલે તમારું રૂપ હરી જેવું થાય છે, અને આપણે તો હરી જેવા ભગવાન વિષ્ણુ જેવા થઈશું. બેઠા છે. રૂપે થયું બહુ સારું રૂપ હતું, પણ થોડી વાર થઈને ત્યાં કન્યા આવવાની તૈયારી થઈને ત્યાં માકડાનું મોઢું થઈ ગયું. બાજુમાં બેઠેલા પર્વત તે એનું મોઢું માકડાનું થઈ ગયું. બે એ માગ્યું હતું ને હામ હામ. એના કરતા બે એ કીધું હોત કે મારા મામાનું મોઢું હરી જેવું થાય ને મારું હરી જેવું થાય તો ન વાંધો આવત. પણ બે હામ હામે પાછી ઈર્ષા કરી. બે જણાના મરકટ જેવા મુખ થયા. કન્યા આવી. પેલા જ માકડા જેવા મોઢા વાળા બેઠેલા ને તે કન્યાએ આખી લાઈન છોડી દીધી. હે બાપરે, આ કોણ છે કે? અને બીજી લાઈનમાં જતી રહી જોવા માટે. તે નારદજીને થયું કે એને ખબર નથી હજી બિચારી નાની ઉંમરની છે, એને શું ખબર હોય કોને વરવું. આપણે હાલો ને બીજી લાઈનમાં બેસી જઈ. તે ઓલા બીજી લાઈનમાં બેઠા એ છોડી દીધી લાઈન. ત્રીજી લાઈનમાં ગયા. આમ લાઈનો બદલતા જાય ને ઓલી કન્યા લાઈન બદલતી જાય. અરે ભાગો રે બાપરે. પછી આમ ભાગમ ભાગ કન્યા કરતી હતી ને એમાં શિવના ગણ બેઠા હતા આ સભામાં. તે નારદજીએ કીધું કે આ કેમ કન્યા ભાગી જાય છે? અમે જે લાઈનમાં જઈએ તો કે તમે જઈ અને નિજ મુખ મુકુર બિલો કહી જાય. તમે તમારું મોઢું જઈને પાણીમાં ક્યાંક દર્પણમાં જોઈ આવો, પછી કહેજો કે શું કામ આમ થાય છે. એમ કરીને શિવનો ગણ હસ્યો. હસ્યો એટલે નારદજીને વેમ તો પડ્યો. જઈને તળાવમાં પાણી હતું ને એમાં જઈને આમ મોઢું જોયું તો માકડા જેવું મોઢું દેખ્યું. ભગવાને મને છેતરો, મારું મોઢું માકડા જેવું કરી નાખ્યું. કહેતા હતા કે હરી જેવું રૂપ થશે તમારું, અને આ માકડા જેવું ક્યાંથી થઈ ગયું? આ નક્કી વેલા પર્વતે કંઈક માગ્યું હોય છે ભગવાન પાસે, ભગવાને આ પાડી દીધી છે. આમ કરતા ને ગુસ્સામાં વિષ્ણુ પાસે જવું ને શ્રાપ આપી દઉં, આવો સંકલ્પ લઈને હાલ્યા જાય. તો એમાં ઓલી રાજકન્યાએ તો આ નારદજી મોઢું જોવા ગયા ને એમાં અહીંયા વિષ્ણુ ભગવાન પાછા અંદર વરરાજા બનીને આવેલા.
એ ફેરા ફરવા દે. વિષ્ણુ ભગવાનને વરમાળા ફેરાવી દીધી. એટલે વિષ્ણુ ભગવાન તો કન્યાને લઈ અને થયા હલતા. એમાં નારદજી હામાં મળી ગયા. ભગવાનને જોઈને કે લે, આ કન્યાને મારે વરવાની હતી ને તમે ક્યારે ઉપાડ્યા ને? તમે મારું મોઢું માકડાનું કર્યું. જાઓ, તમને માકડા સિવાય કોઈ સહાય નહીં કરે. અને તમારે એક જન્મ લેવો પડશે ને મારી જેમ સ્ત્રીની વાંહે વાંહે તમારે પણ વલખા મારવા પડશે. નારદજીએ શ્રાપ દીધો. ભગવાન કે એટલા સારું જ આ બધું કર્યું છે, મારે એક અવતાર લેવો છે. રામ અવતાર આમાંથી થયો પછી. પણ નારદજીને કાયમ માટે કલંક રહી ગયું કે નારદજી એક કન્યામાં હાથ જોવાથી મોહ પામ્યા. નહીતર એવા મહાપુરુષોને આવું થવું ન જોઈએ. પણ ગર્વ થયો ને, ગર્વ કયો સોય નર હાર્યો રે. જગતમાં જે ગર્વ કરે છે ને એ હારે જ છે. ભગવાન ગર્વ ગંજન છે, માટે ગર્વ કોઈ વાતનો ન કરવો. હા, અમુક અમુકને એવો ગર્વ હોય, મોહનથાળ કરવું ને એટલે આમ તમારે આંગળા ચાટીને ખાઈ જાય બધા. અમારે શંકરભાઈ એકવાર અમારા અન્નકૂટ કર્યો હતો અને મોહનથાળ કર્યો. તે પછી રબડી રહી, પછી એમ નામ થાળી ધરાઈ ગઈ આખી રબડીની. બીજી વાર પાછો ફરીને અમે ગરમ કરીને નાખ્યો, તોય મળો એવો ને એવો રહ્યો. એટલે ગર્વ કયો સોય ન રહ્યો. આપણા મને એમ હતું કે થઈ જ જાય, એમને એમ હતું કે થઈ જ જાય, પણ અમે બે મથ્યા તો ન થયો ન જ થયો. અન્નકૂટ જતો રહ્યો, પ્રસાદીમાં દેવાય એવો ન થયો ન જ થયો. એટલે પછી અમે એમનામ ચમચીએથી કાઢીને જઈમાં. એટલે ગર્વ કોઈ વાતનો ન થવો જોઈએ. મને આ આવડે છે ને મને આમ આવડે છે ને બીજાને એકેયને આવડતું નથી. ના, આપણા કરતાં બધાય હોશિયાર છે. આપણો વિષય જુદો છે, એનો વિષય જુદો છે. એકને રાંધવાનો વિષય છે તો એકને ખેતર ખેડવાનો વિષય છે. એકને કંઈક ભજન કરવાનો વિષય છે તો એકને માળા કરવાનો વિષય છે. બધાના વિષય જુદા જુદા છે. એમાં આપણે કોઈ દિવસ એવું ન માનવું કે આ મારા કરતાં વાહે રહી ગયો છે. ના, એ બીજી બાબતમાં આગળ પણ છે. એટલે ભગવાન છે ને એ કંદર્પ દર્પ વિમોચન છે. કામદેવનો દર્પ એટલે અહંકાર, એનો વિનાશ કરનારા ભગવાન છે. કામને પણ અહંકાર દૂર થઈ જાય કે આહા વિષ્ણુ ભગવાન આટલા રૂપવાન, મેં તો ધાર્યા જ નહોતા કે આટલા રૂપાળા કોઈ હોય. મારાથી આગળ કોઈ હોય જ ન શકે એમ જ હું તો માનતો હતો. મોટા મોટા ઇન્દ્રાદિક દેવને પણ હું વશ કરી લઉં છું, પણ આ વિષ્ણુ ભગવાનમાં મારી ટાંકી લાગતી નથી. અને પરમ પુરુષ છે ભગવાન. ભગવાન કેવા છે? બધા પુરુષ તો બધાય છીએ આપણે. જીવ માત્ર પુરુષ કહેવાય. પુરુષ, પુરુ એટલે આમ તો પુરી કહેવાય. પુરી એટલે પૂરની અંદર, નગરની અંદર. શ એટલે રહેનારો હોય એને પુરુષ કહેવાય. આ શરીર રૂપી કાયા નગરીમાં જીવ રહે છે માટે એને પુરુષ કહેવાય. પણ પરમ પુરુષ ન કહેવાય. પરમ પુરુષ ભગવાન એક જ. અને એવા ભગવાન અભિરામ છે. હંમેશા સૌંદર્યનું ધામ ભગવાન છે. રૂપનો અંબાર ભગવાન છે. એનાથી રૂપાળું કંઈ દુનિયામાં હોય જ નહીં. આ દુનિયામાં નહીં, સ્વર્ગાદિક લોકમાં પણ કોઈ ભગવાનથી રૂપાળું ન મળે. રાજત મસ્તક દિવ્યયતિ કિરીટ મુકુટ કમનીય અતિ ચતુરાઈએ જુક્ત છે શોભા સરસ બનીય. ભગવાનના મસ્તક ઉપર દિવ્ય મુકુટ ધારેલો છે ભગવાને, અને રાજત એટલે શોભે છે. ભગવાનના મસ્તક ઉપર સરસ મજાનો દિવ્ય મુકુટ શોભે છે. મુકુટની વાત કરું ને તો ભગવાનના મુગટમાં જે નંગો જડેલા હોય છે ને એ કરોડોની કિંમતનો એક એક નંગ હોય છે. અને આવો કિંમતી મુગટ ભગવાન પહેરે તે એક માણસ શિકારી હતો અને શિકાર કરવા માટે હરણની પાછળ પડ્યો. હાથમાં બાણ લઈને પાછળ દોડ્યો, એમાં હરણ ભાગ્યું. ભાગતા ભાગતા એક મોટો વડ હતો ને
એની વાહે ઊભું રહી ગયું. તે વાહે જ્યારે ઊભું રહી ગયું ને એ હરણ, અહીંયા બરાબર એક ઋષિ બેઠા બેઠા તપ કરતા હતા. તે પડ્યું સીધું એમના ખોળામાં થાકીને. ખોળામાં પડ્યું એટલે ઋષિએ તરત એને અભય આપ્યું, ભાઈ અભય, હવે તને કોઈ નહીં મારે. હરણને અભય આપ્યું ને ત્યાં તો વાહે ને વાહે શિકારી આવ્યો. આવીને કે હરણને આપી દો, તો કે હરણને મેં અભય આપ્યું છે માટે હવે એને હું નહીં આપું. એટલે આમ ઝૂંટવા માટે ગયો ને હરણને, ત્યાં ઋષિને સ્પર્શ થઈ ગયો. એ ઋષિનો સ્પર્શ થયો ને શિકારીને, એટલે શિકારીના વિચાર બદલાઈ ગયા આખા. પગમાં પડી ગયો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હરણને મારવા હું દોડ્યો અને આપનો સ્પર્શ થયો ને મારા વિચારો બદલાઈ ગયા. ત્યારે સંતે કહ્યું કે અબોલ જીવને મારવાનું તને કંઈ આમ દુઃખ નથી થતું? તારા બાળકોને કોઈ મારી નાખે તો દુઃખ થાય. તો પછી આનાય કોક માવતર હશે ને, એને કોક બાળ બચ્ચાને જન્મ આપ્યો હશે ને, તું આને મારી નાખ, પાપ ન લાગે? તો કે બાપજી આજથી હવે શિકાર નહીં કરું, હવે તમે મને સાચો રસ્તો બતાવો. ત્યારે સંતે એમ કહ્યું કે આ મનુષ્ય જન્મ મળે ને એ ભગવાનને મેળવવા માટે મળે. તો કે ભગવાન કેવા હોય? એટલે કે ગાય ચરાવતા હોય, વાંસળી વગાડતા હોય, અને એના મસ્તક ઉપર જે મુગટ હોય ને કરોડો કરોડો રૂપિયાના નંગ જડેલો મુગટ હોય. તારે ચોરી કરવી હોય ને તો એ મુગટની કરાય. એક લઈ લે ને એટલે તારા હો પેઢીઓ સુધી કોઈ ખૂટે નહીં. તો કે કઈ વાંધો નહીં ગુરુ, એને પકડી લઉં ગમે ત્યાંથી. ક્યાં હશે? કે જંગલમાં ક્યાંક આંટા મારતા હશે, ગાયો ચારતા હશે. એટલે ઓલાના મનમાં એમ થઈ ગયું કે શ્યામ સુંદર હશે, પીળું પિતાંબર પહેર્યું હશે, અને વૈજયંતી માળા પહેરી હશે, માથે મુગટ હશે, બહુ કિંમતી મુગટ, જો ભેગા થાય ને તો ઉપાડી જ લેવો મુગટ જ, વાંહે ચિંતા જ ન રહે. અને વાંસળી વગાડતા હશે, ગાયો ચરાવતા હશે. બસ એને મળવું છે એકવાર. જંગલોમાં ભટકા કરે, ખાય નહીં, પીવે નહીં, જટા વધી ગઈ છે, 12 વર્ષ સુધી ફર્યો આમ નામ. ગુરુએ કીધું છે એટલે મળશે જ, ગુરુએ કીધું છે એટલે મળશે જ. અને એમ કરતા એક દિવસ ગાયો ચરાવતો કનૈયો દેખાણો, પીળું પિતાંબર, વૈજયંતી માળા, શ્યામ સુંદર શરીર, માથે મસ્તક ઉપર મુગટ, અને હાથમાં બાંસુરી લઈને ગાયોને ચરાવતા ચરાવતા વગાડે. એ સાંભળો અવાજ એટલે એ બાજુ દોડ્યો સીધો. જઈને જોયું છે તો એ જો ગુરુ કહેતા હતા એવો જ છે આ છોકરો. ગુરુ કહેતા હતા કે મારો દીકરો છે અને એ ખોવાઈ ગયો છે જંગલમાંથી, એને પકડી લઉં પહેલા. મુગટ તો પછીની વાત રહી, પણ પહેલા એને પકડીને ગુરુ પાસે હાજર કરું કે. એટલે કૃષ્ણને પકડવા દોડ્યો એટલે કૃષ્ણ ભાગ્યા. ભાગીને આમ પહાડોમાં ઉપર ચડે, નીચે ઉતરે, ઠેકડા મારે, ઉપર ચડે, હેઠા ઉતરે, આય વાહે વાહે દોડાદોડ કરે. એમાં એક પહાડ ઉપર ચડ્યા ભગવાન, તે આય વાહે વાહે ચડતા તો ચડી ગયો, પણ પછી કૃષ્ણએ માર્યો ઠેકડો સીધો. એને તો કંઈ ન થયું, પણ આને શું કરવું? એને માર્યો ઠેકડો માર્યો ને સીધો કૃષ્ણનો બાવડું પકડી લીધું. ચાલ ગુરુ પાસે, ઘર મૂકીને જતો રહ્યો છું, ગુરુ તારા વિના કેટલા દુઃખી છે, ગુરુનો દીકરો છું તો આમ ભાગી ગયો છું જંગલમાં રખડવા, હાલ. અને બાવડું પકડ્યું ને, પણ અંદર આમ એટલો એનો સ્પર્શનો આનંદ આવ્યો, પકડીને ખેંચીને લઈ આવ્યો છાવણીમાં, જ્યાં ગુરુ રહેતા હતા ઝૂંપડીમાં. આવીને કે ગુરુ ત્યાં તો ગુરુ બહાર આવ્યા. શું છે? આ તમારા દીકરાને પકડીને લાવ્યો જુઓ. ગુરુ આમ જોવે પણ કંઈ દેખાય નહીં. પછી ગુરુ કે મને કંઈ દેખાતું નથી, તું શું પકડીને લાવ્યો છું? એ જ તો ઓલાને કહે, એ ગુરુને નજર સામે દેખા નહીં તો પાછો દંડો લઉં છું કે.
એટલે ગુરુને દેખાણા હો ભગવાન. પછી ગુરુએ દંડવત કર્યા ભગવાનને અને ઓલા શિકારીને કે ભાઈ તારા કારણે મને દર્શન થયા. પણ એક મુગટનું વર્ણન, અને એ મુગટમાં મોહી ગયેલો એક શિકારી માણસ કેવો પછી પરમ ભક્ત બની ગયો, જંગલમાં બધું છોડીને ભગવાનમાં લાગી ગયો. એમ જેને ગુરુ વચને વિશ્વાસ હોય અને એ આવી રીતે જો શોધવા નીકળી પડે ને, આપણા સુકમુનિ છે ડભાણવાળા, એમને એમની માએ એમ જ કીધું હતું ભગવાન મળે પછી જ પાછો આવજે, ભગવાનને લઈને આવજે, ને એ નીકળી ગયા. 8-10 વર્ષ સુધી ફર્યા, જંગલોમાં ગામડાઓમાં બધે ફરે, ભગવાન છે ક્યાંય, ભગવાન છે ક્યાંય જાણે. અને એમાં એક ઠેકાણે ભગવાનનો ભેટો થઈ ગયો, સ્વામિનારાયણ ભગવાનનો. અને પછી મન એવું લાગી ગયું ને કે હવે ઘરે જ નથી જવું. માએ કીધું હોય ભલે કીધું હોય, કોક વાર એને દર્શન થાય છે, મારે હવે ભગવાનને મૂકીને ક્યાંય જવું નથી. પછી એમને મહારાજે સાધુ કર્યા ને એમનું નામ સુખ મુનિ રાખ્યું. મહારાજના લૈયા હતા. ભગવાનના સ્વરૂપમાં આટલો જે તલ્લીન થઈ જાય ને એને ભગવાન ન મળે એવું બને જ નહીં. આપણે રાહ ક્યાં જોઈ છે કોઈ દી? ઘરની વંડીએ આવીને કાગડો કા કા કરે ને એટલે બેનો શું બોલે ખબર? કાગા તારી હોનાની ચાંચ કરાવું ને તારી રૂપાની પાંખ કરાવું, મારો વીરો આવતો હોય ને તો ઉડીને મને સુકન દે. વીરો આવવાની વાતો કરે, પણ કોઈ દી મારો ભગવાન આવતો હોય મને સુકન દે ને ઉડી જા તો તારી હોનાની ચાંચ ને રૂપાની પાંખ કરાવી દઉં, એવું કોઈ દી કોઈ બહેનો બોલ્યા તો પછી ભગવાન ક્યાંથી આવે? રોજ એવો સંકલ્પ કરવો જોઈએ કે આજ તો ભગવાન આવશે જ. શબરી જવાનીમાં માતંગ ઋષિની પાસે રોકાણી અને શબરીની સેવા માતંગ ઋષિ સ્વીકારતા, અને એમ કરતા શબરીની ઉંમર ધીરે ધીરે વધવા લાગી. પણ માતંગ ઋષિને હવે ભગવાનના ધામમાં જવાનો સમય થયો એટલે શબરીને કહ્યું, બેટા હજી તું જવાન છે, હું વૃદ્ધ થયો, મારે હવે ભગવાનના ધામમાં જવાનો ટાઈમ થયો, માટે હું જાઉં છું, મને રજા આપ. તો શબરી કે ગુરુ મહારાજ તમારા વિના હું આ જગતમાં હવે કેમ રહી શકું? તમે હતા તો મારું કોઈ નામ નહોતું લેતું, બાકી તમે નહીં હોય તો પાછા બધા મને અડધૂત કરશે, એના કરતાં તમે મને સાથે લેતા જાઓ. અરે શબરી, કોઈને સાથે ન જવાય, હવનો સમય થાય ત્યારે જવાય. અને હજી તું જવાન છે, જા, મારા આશીર્વાદ છે, તારે ઘેર તારી ઝૂંપડીએ ભગવાન તને શોધતા શોધતા આવશે. જવાનીમાં આશીર્વાદ આપ્યો, ગુરુ જતા રહ્યા, શબરી એકલી પડી ગઈ. પણ ગુરુએ કીધું છે કે મારો રામ આજે આવશે જ. એ રોજ આવશે એવો ભાવ રાખી બોરા વીણી આવે, પછી બધા કાંટા કાંકરા બધું સાફ કરે, રસ્તા ચોખ્ખા કરી નાખે જંગલમાં જ્યાં ભગવાન આવવાના હોય એ બાજુના, અને એ 2-4 રસ્તા ચારે બાજુના જે સાફ કરીને રાખે ને પછી આમ રાહ જોઈને બે કોઈ વટે માર્ગું નીકળે ને તો કે રામ આવ્યા છે, રામ આવ્યા છે. પણ રામ હાંજ સુધી આવે નહીં એટલે શબરી બોરાને પાછી નાખી દે, બીજે દી બીજા બોરા વીણી આવે. એમ કરતા શબરીની ઉંમર પાકી ગઈ, મોટી ઉંમર થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. અને એક દિવસ ભગવાન રામ પંપા સરોવરે આવીને ઋષિઓને કહે છે કે શબરી માતાના આશ્રમે જવું છે, અમને શબરી માતાનો આશ્રમ બતાવો ને. તો કે શબરી માતા એટલે કોણ વળી? તો કે એક તપસ્વીની છે, માતંગ ઋષિની શિષ્યા છે. હા, એ તો ઓલી ભીલડી. હા, એ એક આમ ઉલકોરા ઝૂંપડું વાળીને રહે છે, અહીંથી થોડીક દૂર થાય છે. તે ભગવાન કે અહીંયા જાવ. અરે ઋષિઓ કે અહીંયા જવા કરતાં અહીં રોકાવ, તમારી અમે સ્વાગત સત્કાર બધું કરશું, અને એ તો નીચ જાતિની સ્ત્રી છે, અહીંયા તમારે ન રહેવાય. ભગવાને કીધું કે ના, અમારે બીજે ક્યાંય રોકાવું નથી, અમારે શબરી પાસે જવું છે. ઋષિઓએ ઘણી આગ્રહ કરીને વિનંતી કરી પણ ભગવાન ક્યાંય ન રોકાયા ઋષિઓ પાસે, અને શબરીના ઝૂંપડીએ પધાર્યા. અને જેવા શબરીએ આમ શ્યામ સુંદર ભગવાન અને ગોરા લક્ષ્મણને આવતા જોયા બેયને, શબરીને થયું બસ હવે મારો રામ આવ્યો, લ્યો મારા ગુરુનું વચન આજ સાચું થયું. કેટલા વર્ષે ગાંડી ઘેલી થઈ ગઈ ને એઠા બોર કરી કરીને જમાડે, ભગવાનને ખાટું ન ખવડાવાય.
એટલે બોરું પેલા ચાખે, મીઠું હોય તો કે લો ભગવાન આ મીઠું સરસ બોર છે, અને ભગવાન એ એઠા બોર જમે. ભગવાને ભૂલી ગયા કે કોઈનું એઠું ન ખવાય, અને સબરીએ ભૂલી ગઈ કે કોઈને એઠું ન ખવડાવાય. એ બોર ખાધા ભગવાને, સબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું ભગવાને, અને સબરીનો આત્માનો ઉદ્ધાર કર્યો ભગવાને. પણ સબરીએ ઘણા સમય સુધી પ્રતીક્ષા કરી, આજ મારો રામ આવશે, આજ મારો રામ આવશે. ત્યારે કોક વાર આવે. હો, સદગુરુ રામાનંદ સ્વામીએ સદાવ્રત ચાલુ કર્યા. મુક્તાનંદ સ્વામી કે ગુરુ સદાવ્રત કેમ કરવાના છે? તો કે ભગવાન આવવાના છે, અને ક્યાંક સદાવ્રત ચાલુ હોય ને જમવાના બાને અહીંયા આવે કે રોકાવાના બાને એકાદ દિવસ માટે આવે તો એ ભગવાનની આપણને ઓળખાણ થઈ જાય. ભગવાન આવવાના છે, અમને વચન આપેલું છે ભગવાને કે હું આવીશ, અને હું તો ડૂગડૂગી વગાડું છું, એ ભજવનારો વાયા આવવાનો છે. એ ભગવાન આવે એને પકડવા સારું થઈને આપણે હદાવ્રત ચાલુ કરવાના છે. ભગવાન આવશે, ભગવાન આવશે. વર્ષો સુધી હદાવ્રત હાલતા રહ્યા ને ત્યારે એક દિવસ નીલકંઠ વર્ણી લોજની વાવે આવ્યા ને એમને પેલા સુખાનંદ સ્વામી જાલી બાવડું અને લઈ આવ્યા આશ્રમમાં, અને મુક્તાનંદ સ્વામીએ જ્યારે એ મૂર્તિને જોઈને ત્યારે થયું સ્વામીએ જે હદાવ્રત ચાલુ કર્યા એ આજ પૂરા થયા. આ વર્ણી આવ્યા છે ને ભગવાન પોતે આવ્યા છે એવું દેખાય છે. આવું તેજ, આવી વિવેક બુદ્ધિ, આટલો બધો આમ પ્રભાવ બીજા કોઈ વ્યક્તિમાં ન હોય. કાં તો સદગુરુ રામાનંદ સ્વામીમાં આવો પ્રભાવ હોય, એ બીજું રૂપ લઈને આવ્યા હોય, ને કાં તો ભગવાન પોતે આવ્યા હોય. હવે આમને જવા ન દેવાય. એવી મીઠી મીઠી વાતો કરીને રોકી રાખ્યા. રામાનંદ સ્વામી તો 9 મહિને મળ્યા, પણ 9 મહિના તો એ વર્ણિને રાખવા અઘરા હતા. રોજ કે હું રામાનંદ સ્વામી પાસે દર્શન કરી આવું ભુજમાં. મુક્તાનંદ સ્વામી કે ના, આમને છૂટા તો મુકાય જ નહીં. પાછા વયા જાય તો રામાનંદ સ્વામી પાસે ન જાય ને આપણી પાસે ન રહે, સ્વામી મને વડે. એવા એવા આઈડિયા કરી કરીને વર્ણીને 9 મહિના રાખ્યા. 9 મહિને પીપલાણામાં ભગવાન સાથે મુલાકાત થઈ રામાનંદ સ્વામીની. પણ ભગવાન આવશે, ભગવાન આવશે આવી પ્રતીક્ષામાં જેના આંગણા ખુલ્લા હોય ને અહીંયા આવે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. ભિક્ષુક વેશ ધરીને હું તો ઘર ઘર માગન જાઉં છું. કેવા રૂપે? ભિક્ષુક વેશ ધરીને હું તો ઘર ઘર માગન જાઉં છું. પણ રજા સિવાય અંદર ન આવવું, એ વાંચીને વયો જાઉં છું. કોઈ દી લખવું નહીં ઘર ઉપર, રજા સિવાય અંદર ન આવવું. ગમે ત્યારે ગમે તે રૂપમાં ભગવાન આપણા આંગણે આવે છે ને આવે જ છે, પણ આપણે ઓળખતા નથી ને, એટલે આપણે શું કરી? ભિક્ષુક આવે ને આગળ હાલો આગળ. ભગવાન કે તો હા આયલા લે ને, આવ્યો તો તને દર્શન દેવા, પણ તું ઓળખી નહીં શકે મને. ઈશ્વરને ઓળખવાને એ મોટામાં મોટી ઘાટી છે, અટપટી વાત છે. જો મન કી ખટપટ મિલે તો ચટપટ દર્શન હોય. જો મન કી ખટપટ મીટે તો ચટપટ દર્શન હોય. પણ મનની ખટપટ મટતી નથી ને આપણે હજી, એટલે ભગવાનના દર્શન ચટપટ નથી થતા. બાકી ભગવાન તો દરેકના આંગણાને જોવા આવે છે. આના ઘેરે કેવો આદર સત્કાર થાય છે અતિથિઓનો, જોવું તો ખરી. અને એ ભગવાન જોવા માટે જેવા આવે, અને આપણે કંઈક રજા સિવાય અંદર કોઈએ આવવું નહીં, કાં તો કે કૂતરાથી સાવધાન, તો તારા કૂતરા રાખ, જાને ભગવાનને કંઈ નથી અંદર આવવું. કાં કૂતરા રે કાં ભગવાન આવે. કૂતરા ને ભગવાન બેય ન રે. શાસ્ત્રમાં ના પાડી છે, જે કૂતરા પાળતો હોય ને તો એની આપેલી આહુતિઓ દેવતા ન સ્વીકારે, એટલે એના ઘરમાં યજ્ઞ કરે ને નકામો જાય.
એટલે કૂતરા ન પડાય. કૂતરા, હા, એને રોટલો ન ખાય. એ પાછો શાસ્ત્રમાં કીધું કે છેલ્લી ચાનકી રોટલો કૂતરા માટેનો રાખવો. એને કારણ કે એ તમારો વફાદાર પ્રાણી છે અને એ તમારા આંગણે બેઠો હોય ક્યાંક બહાર, તો એ ચોર ચકારથી તમને સજાગ કરે છે. માટે એવું જે વફાદાર પ્રાણી છે એને રોટલો તો નાખવો પડે, પણ કૂતરું પાળવાનું નહીં. આમ પંપાળે જાણે એનો હગો દીકરો હોય ને એનાથી વધારે વાલ કરે, એવું કરવાની ના પાડી છે શાસ્ત્રમાં. પાળવા નહીં. જેના ઘરમાં કૂતરા ફરતા હોય ને તો કે અહીંયા દેવતાઓનો વાસ ન રહે. માટે એવા કૂતરા ગમે એટલા તમે નવરાવો ને તોય કૂતરું એ કૂતરું જ કહેવાય. એટલે ભગવાનની સેવા, ભગવાનના દર્શન, ભગવાનનું પ્રાગટ્ય જો આપણા ઘરમાં કરવું હોય તો ભગવાન આવશે એવો વિશ્વાસ રાખી પ્રતીક્ષા કરવી પડે અને જે આવે એનો સ્વાગત કરવું પડે. જે આવે એનું સ્વાગત કરતા રહો ને. આંગણે આવેલા બધાય મારા ભગવાન છે. અતિથિ દેવો ભવ શું કામ કહે છે? અતિથિ છે એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે આપણા ઘરે માગવા આવ્યા છે એમ નથી, આપણા ધનની શુદ્ધિ કરવા માટે મોકો દેવા આવ્યા છે. નહીંતર આપણા ધનની શુદ્ધિ ક્યારે થાય? પણ એવા ભિક્ષુકના વેશમાં ભગવાન પધારે ત્યારે આપણને સેવાનો અવસર મળે ને એ સેવા જો તમે વધાવી લો તો ભગવાન તમારી સેવાનો સ્વીકાર કરી લે. ભાઈ કેવા રૂપમાં આવે એ તમને કહું. અમારે ભગવતધામ ગુરુકુલમાં હજી મકાન નહોતા બન્યા, ખાલી 3 રૂમ હતા અને એક ઓયડી હતી મીટરની, અહીંયા મોટર મૂકેલી હતી, કૂવો હતો બાજુમાં. તો એમાં અહીંયા લીમડા નીચે આમ તો ઓલી નાની ઓયડીમાં પહેલાં અમે રાંધતા અને રાંધીને પછી બહાર હાથમાં પતર લઈને જમી લેતા. સંતોના જ્યારે શરૂઆતો હોય ને ત્યારે આવી હોય. તમારે સારું છે કે બાપા બેયને ઘર બનાવી જ દે છોકરાઓને, પછી જ નોખા કરે. અમારે એમ ન હોય, અમારે બધું નોખા થઈને પછી કરવાનું હોય બધું. હાથ ભરાય 3 ઓયડીમાં રહ્યા છીએ. એકમાં ક્લાસરૂમ હાલે, ભણાવે છોકરાઓને શિક્ષકો, એકમાં ઓફિસ ને એકમાં રસોડું. અમારે સંતોને બહાર ઓસરીમાં જ હોવાનું. હાથ ભરાય એવી રીતે રહ્યા. હૈદરાબાદે હાથ ભરા રહ્યા બાપા. ઓલા હેઠે પતરાવાળા રૂમ હતા ને એમાં હાથ ભરા રહ્યા. પછી સાધુ આશ્રમ બન્યો. પહેલાં તો છાત્રાલયનો, હાઈસ્કૂલ ને એ બધું બનાવી લીધું. પછી સંતોનો ઉતારો બનાવ્યો. અહીંયા આવ્યા તો અમે 7 વર્ષ તો નહીં પણ 7 મહિના તો રહ્યા છીએ. અહીંયા 7 મહિના છે. હા, એમાં 7 મહિના રહ્યા. 7 મહિના 7 મહિના થયા ત્યારે આશ્રમ તૈયાર થઈ ગયો ને એમાં રહેવા ગયા અમે. કંઈ ન હોય ને એટલે સગવડ જલ્દી ઊભી થાય. તે એ નારાયણ સ્વામી અહીંયા બેઠા હતા અને એમાં કોક બેન આવ્યા. આમ ભિક્ષુક હાવ ગરીબ ને કંઈ બીજું સાધન નહીં, એક તપેલી જેવું સાધન હશે એમના હાથમાં એલ્યુમિનિયમની, અને એ કંઈક ખાવાનું આપો એમ કહેવા માટે આવ્યા. એટલે સ્વામી તો બોલે નહીં પણ કોક હરિભગત હતા ને એને કીધું કે એ બેનને છે ને આ લાડવા દિયાવો ને મગજ નાખે. તે ખોબો ભરીને લાડવા એની તપેલીમાં પધરાવ્યા અને એ દઈને પાછા વળ્યા. આમ નારાયણ સ્વામીએ જોયું ને તો એ બેન હતા જ નહીં. તેથી એમ થયું કે આ ભગવાન કોક રૂપ લઈને આવી ગયા. આવે છે પણ વિશ્વાસ હોવો જોઈએ. બધા એનો આદર કરો ને તો કોક વખત એ ભગવાન પકડાઈ જાય, કારણ કે એનું અલૌકિકપણું હોય ને ક્યાંક દેખાઈ જાય. પણ બધાનો અનાદર કરતા રહો ને તો ભગવાન આવ્યા હોય તો જતા રહે, કંઈ જવું નથી અહીંયા. એટલે હંમેશા આદર રાખવાનો બધાનો. અતિથિના વેશમાં, ભિક્ષુકના વેશમાં ભગવાન કોઈને કોઈ રૂપે આવે છે. જો એનો આદર કરી દો ને તો એ રાજી થઈ અને તમને એના દર્શન પણ કરાવે, તમારી ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિ પણ અખૂટ બનાવી દે, બધું કામ થઈ જાય. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના મસ્તક ઉપર મુગટ હતો. એ મુગટ એવો કમનીય એટલે સુંદર હતો
અને દિવ્ય હતો. એવો દિવ્ય મુગટ ધારણ કરીને ભગવાન મસ્તક ઉપર ધારણ કરીને બિરાજે છે. પાછા ભગવાન અતિ ચતુરાઈએ યુક્ત છે. ભગવાન કેવા છે? આપણા જેવા ભોટ નથી હો ભગવાન. ભગવાન બહુ ચતુર છે. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ છે. બહુ મહારાજનો વિયોગ થયો અને મહારાજના દર્શન નહોતા થતા. મહારાજ કોઈને આવવાની હા નહોતા પાડતા. ત્યારે એક ખેડૂતના છોકરાને કીધું, છોકરા, આ એક સમાચાર મારા સ્વામિનારાયણ ભગવાનને આપી આવીને આ ગામમાં છે. કરિયાણા ગામ કેવું કંઈક હતું ગામનું નામ, કરિયાણા લગભગ. તે બોલો છોકરો કે હું અહીંયા તમારી ચિઠ્ઠી દેવા જાઉં ને તો અહીં મારો કોહ ખોટી થાય. તે બ્રહ્માનંદ સ્વામી કે તારો કોહ હું આંકું તો કે તમે બાવા થઈ ગયા, તમને શું આવડે? બાવાને કોઈ દી કોહ આંકતા આવડતા છે? બ્રહ્માનંદ સ્વામી કે તું બે આંટા વરું ત્યાં લગી જોઈ લે અને પછી એમ થાય કે ના વાંધો નથી તો જઈ આય. જા તું સ્વામિનારાયણ ભગવાનને ખાલી એટલા સમાચાર દઈ આવ કે બ્રહ્માનંદ સ્વામી મંડળ સહિત આવ્યા છે ને દર્શન ઈચ્છે છે તો આવે દર્શન કરવા. હા પાડે તો ભલે, ના પાડે તો પાછો આવજે. તો છોકરો કે તો હાલો તમે કોનો બળદિયા નાખો, હાલો રાસ પકડો. તો રાસ પકડીને બ્રહ્માનંદ સ્વામીએ એવો ચમત્કાર કર્યો ને, છોકરા કરતા ડબલ સ્પીડમાં કો હાલવા માંડ્યો. આમ જાય કીચુડ 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 હાલ કરતું, પાછી પાણી ઠલવીને વળી પાછું કીચુડ 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 કરતો ને જાય કો પાછો પાણીમાં. છોકરાને થયું વાંધો નથી, બાવા ભલે થયા પણ આવડે હે સારું. ગયો સમાચાર દેવા, સ્વામિનારાયણ ભગવાન પાસે જઈને વાત કરી કે મારે કુએ એક સાધુ આવ્યા છે, બ્રહ્માનંદ નામ છે, અને કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે તો આવે. એટલે કે ના, એમને કહી દેજે નથી આવવાનું, અત્યારે કોઈએ મુલાકાત નથી લેવાની. છોકરો પાછો ગયો, જઈને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે એમને તો ના પાડી. તો બ્રહ્માનંદ સ્વામીને વિયોગ એટલો થયો ને, પછી અહીંયા એક ઝાડના પાંદડા હતા ને, એ પાંદડું લઈ અને ઓલા ઝાડનો રસ નીચોવી એમાં કલમ બોળી બોળી અને એક કીર્તન બનાવ્યું સ્વામીએ. આ કીર્તન સુણો ચતુર સુજાણ. પછી કીર્તન બનાવીને છોકરાને કીધું બેટા જાને એકવાર ફરીને આ ચીઠી એક દી આવીને એમને. અને એ જ્યારે કીર્તન વાંચ્યું, મહારાજ કે ભગુજી માણકી તૈયાર કરો. માણકી તૈયાર થઈ. મહારાજ માણકી અસવાર થયા. પેલા છોકરાની હારે એની વાડીએ આવે તે બ્રહ્માનંદ સ્વામી કો આકે આહા. મહારાજે દંડવત કર્યા. આ મારા સાધુ, આટલો બધો એને હૃદયમાં વિયોગ, કઈ દયા આવે તો દર્શન દેજો, નહીતર અંતરમાં અખંડ રહેજો, એમ શ્રીરંગના સ્વામીને કહેજો. શ્રીરંગદાસ બ્રહ્માનંદ સ્વામીનું પહેલું નામ. આ કીર્તન વાંચ્યું ને મહારાજ તરત જ બ્રહ્માનંદ સ્વામીને દર્શન દેવા ગયા, સ્વામીને દંડવત કર્યા. સ્વામી કો ઉપરથી ઉતરી અને સામે દોડ્યા, મહારાજને તેડીને એમણે દર્શન કર્યા. અને પછી કહ્યું કે સ્વામી ધન્ય છે તમારી ધીરજને, તમને આટલો બધો વિયોગ હોય તો હવે જાઓ બધા સંતોને છૂટી, બધા દર્શન કરવા આવી શકશે. મહારાજ હવે પ્રગટ થયા. પણ સુણો ચતુર સુજાણ, ભગવાન કેવા છે? ચતુર છે. વરીએ તો સાંભળ્યો વરીએ રે, ચતુર વર વરીએ. ચતુર એટલે ભગવાન, કારણ કે બહુ હોશિયાર છે ભગવાન, એના જેવો કોઈ હોશિયાર નથી, એટલે ચતુર વર કહેવાય છે ભગવાનને. અને આવા ભગવાન અતિ ચતુર છે.
અતિ ચતુરાઈએ યુક્ત છે ભગવાન. ભોળા નથી ભગવાન. હો, એક માણસે ભગવાનના ચરણમાં રૂપિયો મૂક્યો અને રૂપિયો મૂકીને કે હે પ્રભુ, મારા કાકા સામે કેસ કર્યો છે અને એ કેસમાં મને જીતાડી દેજો. તે ભગવાને શું કીધું ખબર છે મંદિરમાંથી? હું કાંઈ ભોળો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરાયો છેતરાવું એવો નથી રે, હું કાંઈ ભોળો નથી રે. મંદિરમાં આવે ને 5 પૈસા નાખે એવા 5 પૈસાના 5 લાખ દેતો નથી રે, હું કાંઈ ભોળો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ભગવાન ગાંડાય નથી, ભોળાય નથી, ચતુર છે. એને બધી ખબર પડે છે કે આ ક્યાંથી બોલે છે. આપણને ન ખબર પડે કે આ ક્યાંથી બોલે છે, પણ ભગવાનને ખબર પડી જાય. આ પ્રાર્થના કરે છે પણ એની પ્રાર્થના શું કામ કરે છે. એટલે ભગવાન ચતુરાઈએ યુક્ત છે. પછી ભગવાનની શોભા જ એવી છે, અક્ષરધામના ભગવાનની શોભા અતિ કમનીય રૂપ છે ભગવાનનું. નાના રત્ન વૈદુર્યમણિ કૌસ્તુભ સ્ફાટિક પીત ઇન્દ્ર નીલ મરકતમણિ મણિગણ કણ અગણિત. નાના રત્ન વૈદુર્યમણિ, વૈદુર્યમણિ એટલે બહુ શ્રેષ્ઠ મણિઓ કહેવાય. એવા અનેક પ્રકારના, નાના એટલે અનેક પ્રકારના રત્નોથી ભગવાનના શરીરની શોભા એટલી સુંદર લાગે છે. અને કૌસ્તુભ સ્ફટિક પીત, સ્ફટિકમણિ, કૌસ્તુભમણિ અને પીતમણિ એટલે પીળા પીળા નંગો, આ બધા ભગવાનના ઘરેણાઓમાં, આભૂષણોમાં જડેલા છે. પાછા ઇન્દ્ર નીલમણિ, મરકતમણિ એટલે આપણે તો હવે જોવાય ન મળે. ઇન્દ્ર નીલમણિ ને મરકતમણિ ને એ બધા તો હવે ખાલી શાસ્ત્રોમાં શબ્દો રહ્યા, જે હતા એ બધા વયા ગયા ક્યાંક. એક હીરો રહ્યો છે કોહિનૂર, અને એ છે અત્યારે લંડનની મહારાણીના તાજમાં પહેરે છે. ભારતમાંથી એ લોકો લઈને ઉપાડી ગયા છે, રાજરાણી પાસે છે. પણ બાકીના મણિઓ આ દુનિયામાંથી અદ્રશ્ય થઈ ગયા. અત્યારે ક્યાંય નથી પારસમણિ દેખાતા, નથી નીલમણિ દેખાતા, નથી મરકતમણિ દેખાતા, નથી કોઈ ચિંતામણિ દેખાતા. નહીં આ બધા મણિઓ પહેલા ભારતમાં હાજર હતા. કોઈ ચિંતામણિ સાધુ સંતો હોય ને એ રાજી થાય ને તો એ કહેતા લે આ ચિંતામણિ આપું છું, એ તું ચિંતવન કરતો રહેજે અને જા, તારું બધું જે માગીશ એ બધું મળશે. તો એવો એક પારસમણિ કોક સાધુએ કોઈક ગરીબના ઘેરે ઉતરાય છે અને કે બાપજી દયા કરો, કે કંઈ વાંધો નહીં, આ એક પારસમણિ આપું છું અને આ લોખંડને અડાડીશ ને એટલે હોનું થઈ જશે. એમ કે હા, અને હું 1 વર્ષે દ્વારકાની યાત્રા કરીને પાછો આવું એટલે લઈ જઈશ. 1 વરામ તાર જે કરવું હોય હોનું કરી લીજે. તો 1 વર્ષ સુધી સાધુ ગયા, પણ આને શું થયું ખબર છે? પછી એક હારે હોનાને ઓલા લોઢાને અડાડીશ, પહેલાં લોઢું ભેગું કરું. તે મજૂરી કરીને લોઢું વેચાતું લે, કચરો લે, ભંગાર લે, હાવ કાટ ખાઈ ગયેલું લોઢું હોય ને બધું ભેગું કરે. 1 વર્ષ સુધી ભેગું કર્યું ને એમાં તારીખ ભૂલી ગયો. સાધુ આવીને ઉભા રહ્યા. લોખંડનો ડગલો હતો પણ અડાડવાનો રહી ગયો. અને સાધુ કે ભાઈ હવે ટાઈમ પૂરો થઈ ગયો, હવે લઈને વેતા. તે સાધુ લઈને વળ્યા ગયા. શું કામનું આ? એમાં મનુષ્ય દેહ છે ને એવો પારસમણિ છે, 100 વર્ષ માટે આપ્યો છે, 60 વર્ષ માટે આપ્યો છે. અને આપણે જો ભક્તિરૂપી પારસમણિનો સ્પર્શ જ ન કરીએ ને તો આ લોઢું કોઈ દી હોનું નહીં થાય. માટે ભગવાનનો ભક્તિનો સ્પર્શ કરાવતો રહેવાનો આપણે. એવું ઇન્દ્ર નીલમણિ, મરકતમણિ, મણિગણ કણ અગણિત, અગણિત મણિગણોથી, રત્નોથી જડેલા ભગવાનના આભૂષણો છે. ગજમોતી ગણ છીપસુત પન્ના પીરોજલાલ, વર પોખર માણિક મધ્ય કંચન જડિત પ્રવાલ. વળી ભગવાનના ઘરેણા બધા કેવા છે? તો કે ગજ મોતી ગણ.
હાથીના મધ ઝરે ને ત્યારે એમાંથી ટીપા પડે, એ હાચા મોતી બને, એના ગજ મોતી કહેવાય એને. થાળ ભરાવું સગ મોતી, ગજ મોતીએ, એ ગજ મોતી એટલે આ હાથીના મધમાંથી ઝરેલા જે બિંદુ હોય એ મોતી બની જાય. એ ગજ મોતી ગણ. પછી છીપસૂત. છીપસૂત એટલે શું? છીપલા હોય ને સમુદ્રમાં, એમાં કેટલાક છીપલા એવા હોય કે જ્યારે ઉપરથી પેલું કયું નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, એ સ્વાતિ નક્ષત્રનું પાણી પડતું હોય ત્યારે છીપલું આમ ઠેકડો મારી અને એ બૂંદ જો ઝીલી લે તો એના પેટમાં એ મજાનું સાચું મોતી બને. બધા છીપલામાં ન થાય, પછી પાછળથી ચાટેતીમાં ફટક્યા મોતી થાય. પણ સાચા મોતી જો જોતા હોય તો એ છીપલા જે આમ ઊંચે ઠેકડો મારીને પાણીને પી ગયું હોય એનું જ મોતી સાચું બને. અને એવા છીપસૂત એટલે છીપલાના દીકરા, આ છીપસૂત એટલે. પછી પન્ના, પિરોજા, લાલ મણી, પિરોજા મણી, પન્ના મણી, આ બધા પ્રકારના મણી. પછી પોખરાજ, પછી માણેક, પ્રવાલ, આ બધા મોતીની નોખી નોખી જાત છે. આ બધા પ્રકારના નંગ છે બધા. અને એ બધા મણીઓથી ભગવાન એવા શોભે છે, એવા શોભે છે કે એ ભગવાન અક્ષરધામમાં બિરાજે છે. ને આપણે અહીંયા પહોંચી જાય ને એક વખત એટલે આપણો બેડો પાર થઈ જાય. એ જોયા પછી બીજું કંઈ જોવાનું રહે જ નહીં, બધું કૂચા કૂચા લાગે પછી. હા, મણી પાછા મોકલશે. પણ અહીંયા ગયા પછી એને જ નથી અવાતું, મોતી કોની હાર મોકલે પછી? બીજું કોઈ લાવી નથી, અહીંયા કોઈ ટપાલી નથી. એટલે અક્ષરધામના આવી શોભાએ યુક્ત ભગવાન છે. એવી શોભા મુગુટની જોઈને રયા મુક્ત તણા મન મોહી રે. એવો મુગટ ધર્યો છે માથે રે, રૂડા શોભે છે મુક્તોની સાથે રે. આવા મુગટથી એવા સુંદર સુંદર ભગવાન શોભી રહ્યા છે. એ મુગટનો જેણે એક વખત દર્શન કર્યું હોય ને એને આ માયા ક્યારે છૂટી ગઈ ખબર ન પડે. એવા અક્ષરધામના ભગવાન મુક્તોની સાથે બિરાજમાન છે. અહીંયા આપણે આ સભાને, કથા વાર્તાને પૂર્ણ કરીએ. બાકીની કથા આવતીકાલે કરશું. ભગવાનનો જય જયકાર કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. ફરનારા હરિભક્તો અમારા ધ્રાંગધ્રાના હરિભક્તો હતા. ઘણા બધા ભક્તો આવ્યા. કેટલાકને વળી આળસ થઈ છે, નહીં તો આમ તો સોમવાર હતો એટલે કીધું રજાનો દિવસ છે એટલે આવશે બધા. પણ તોય સારા આવી ગયા. રહેતા રહેતા આવ્યા અમુક અમુક. કોઈને 5 પરિક્રમા થઈને, કોઈને તો ઇમનામ જ પતી ગયું. પણ સરસ મજાનો પરિક્રમા કાર્યક્રમ ચાલે છે. ભક્તો બધા પધારે છે, નોખા નોખા ગામથી આવે છે, કોઈ રોજે રોજ આવે છે. અમારે કેટલાક અહીં બાંધેલા છે હો, એ રોજે રોજ આવી જાય. લાલભા નવલગઢથી, ધોળીથી, ખાંભડાથી, સીતાપુરથી, આ બાજુ રામગઢથી, ભેચડાથી, હા ગંજેડાથી, જસાપરથી રોજે રોજના અમુક અમુક બાંધેલા છે. એ તો આવે જ, આવીને પાછા 108 પરિક્રમા પૂરી કરે એટલે વહેલા આવી જાય. બને એટલું ખટકો રાખે. એમાં બહેનો તો ઉપર દોડા દોડ કરીને, આપણે હેઠે 50 ન થઈ હોય ને ત્યાં ઉપર 150-150 કરી નાખે છે. એટલે પરિક્રમાનો કાર્યક્રમ આપણો સરસ મજાનો ચાલે છે. ભગવાન એક એક પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ આપવાના છે બધાને. એટલે નો હજી પૂરું પડ્યું હોય ને કોઈને 108 પ્રદક્ષિણાનું, તો પાછા કાલ આવજો, પરમદી આવજો, ગમે ત્યારે આવજો. આખો શ્રાવણ માસ આ પરિક્રમા ચાલવાની છે. અધૂરું રહ્યું એ પૂરું કરજો. કેટલા બધા અશ્વમેધ યજ્ઞ, એક ડગલે એક અશ્વમેધ.
કેટલા ડગલા ભરીએ ને કેટલા બધા અશ્વમેધ યજ્ઞો થાય. એ અશ્વમેધ યજ્ઞ કરનારો તો સ્વર્ગમાં જાય, ઇન્દ્ર બને, પછી પાછો આવે. ઇન્દ્રનું એનું જે આયુષ્ય હોય એ પૂરું થાય એટલે વળી પાછો સ્વર્ગમાંથી પાછો પડે અને વળી માણા થાય ને વળી પાછો જો યજ્ઞો કરે તો વળી ઇન્દ્ર થાય. પણ એને એક વખત પાછું તો આવવું જ પડે, માણસ બનવું જ પડે ને ભક્તિ કરવી પડે તો જ એનો મોક્ષ થાય. પણ એમ કીધું કે અશ્વમેધવાળાને તો સ્વર્ગમાં જઈને પાછું આવવાનું, પણ જે ભગવાનની પરિક્રમા કરે કે ભગવાનને દંડવત કરે એને કોઈ દી પાછું ન આવવું પડે, એ ભગવાન પાસે પહોંચી જાય. આવો એ અશ્વમેધ યજ્ઞ કરતા વિશેષ મહિમા આ પરિક્રમાનો અને ભગવાનને દંડવત કરવાનો મહિમા છે. એવી પરિક્રમા આપણે સૌએ કરી. અમારે તો રોજે રોજનું છે એટલે અમે તો રોજે રોજ ફરીએ છીએ. પણ તમે જે આજ નવા નવા આવ્યા છો, અમારે કાનભા છે, આ બાજુ લાલભા છે, બધા ગણેશભાઈ સાહેબ છે, જીસી કાવર સાહેબ, એ બધા શિવલાલ ને એ બધા આજે પ્રથમ વખત આવ્યા છે. પણ હવે એવું કહી છે, અમારા રમણીકભાઈ છે, હા, નરસિંહપરાના અમારે ભાઈ શું નામ પરસોત્તમભાઈની બધા આવ્યા છે. હા, તો એ બધા ભક્તો મહારાજને રાજી કરવા પધાર્યા છો. પણ ધ્રાંગધ્રા હાવ નજીક કહેવાય રઘુભાઈ, એટલે રોજે રોજ અવાય. હો, જ્યારે ટાઈમ મળે ને ત્યારે અવાય. ભલે રોજે ન આવીએ તો જે દિવસે ટાઈમ મળે. આપણે ક્યાંય એવું બંધન નથી કે આ ગામનો વારો એટલે બીજાને આવવું જ નહીં. આપણે તો બધાને આવકાર છે. જે આવે ને જે પરિક્રમા કરે ભગવાન એના ઉપર રાજી વિશેષ થવાના છે. માટે રોજે રોજ પધારો, વધારે રાજી થઈએ. આજની રસોઈના આપણા હરિભક્તોના મહાપ્રસાદના યજમાન સડલા સત્સંગી સમસ્ત છે. પણ એ જે દિવસે આવશે તે દિવસે આપણે એમને વિશેષ નવાજશું. અત્યારે તો એ સડલા ગામનું નામ લઈ લો એટલે કામ પૂરું થાય. બાકી આજની સંતોની ઠાકોરજીની રસોઈના યજમાન છે. ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈ અમારા અક્ષર નિવાસી કરશનભાઈ જયરામભાઈ પટેલ બાવળી અને એમના દીકરા છે ધીરુભાઈ ને પ્રવીણભાઈ. કાલે અમે એમના ઘરે ગયા હતા, પણ મંદિરમાં સભા રાખી હતી. નહીં હોય તો 400-500 હરિભક્તો ગામના હતા. બહુ સારી સભા થયેલી, બહુ રાજી થયા એમના દીકરાઓ. બાપા ધામમાં જતા પહેલાં અમે મળ્યા ને ત્યારે કીધું હતું કે જો ધીરુ, હું ધામમાં જાઉં પછી જ્યારે તમે બેસણું રાખો તે દિવસે આ સંતો શાસ્ત્રી સ્વામીને શ્રીજી ચરણ સ્વામીને ખાસ બોલાવજો. એટલે અમે ગયા હતા અને ઓલી બાજુ સુસવા ગૌશાળાના સંતો પણ આવ્યા હતા. પણ બહુ પ્રેમાળ ગામ છે, બહુ ઉત્સાહી ગામ છે. અને એ કરશન બાપાએ જે પ્રમાણે એમને કીધું હોય છે એ પ્રમાણે આજે એમની રસોઈ ગણો કે હજી 2 દિવસ પછી ગણજો, પણ એમની રસોઈનો એમની સેવા આવી ગઈ છે. એટલે કરશન બાપાની રસોઈ છે, આ ઠાકોરજીનો થાળ છે. એ સિવાય વાડલા ગામના એક નાડોદા હરિભક્ત છે, વનરાજભાઈના શાળા, રાઠોડ હીરાભાઈ રાયમલભાઈ, એમની આજે ઠાકોરજીની થાળ અને રસોઈ છે. તો હાજર આમાંથી એ કંઈ નથી એટલે આપણે કોઈને અત્યારે કંઈ ખેસ ઓઢાડવાનો કે એ કંઈ થતો નથી. પણ ભગવાનના જય જયકાર સાથે અહીંયા આ વાતને પૂરી કરું. હવે એક બીજી વાત કરી લઉં કે આપણે ધોલેરામાં રસોઈ પીરસવાની સેવા રાખેલી છે, એના ફોર્મ ભરવાના ચાલુ કર્યા છે. એટલે જે હરિભક્તોને 5 દિવસ ઓછામાં ઓછા સેવાની લાભ લેવો હોય, અને આમ તો 9-10 દિવસની સેવા છે, પણ 5 દિવસ સેવા કરે તો સારું કહેવાય. પછી એથી ઓછામાં પછી બદલા બદલમાં મજા ન આવે. એટલે 5 દિવસ ઓછામાં ઓછા સેવામાં જે નામ લખાવશે એમને ત્યાંથી આપણે ટી-શર્ટ કે જે કંઈ હશે એની માપ સાઈઝ લખીએ છીએ એ પ્રમાણે આપશું. અને બહેનો હોય તો એમને સાડી કે જે કંઈ ત્યાંથી નક્કી થશે એ પ્રમાણે એમનો ડ્રેસ આવશે. તો ધોલેરાની સેવા 200 વર્ષનો પાટોત્સવ, અને એ પાછો ધનુર્માસમાં છેક આવવાનો છે હજી. એટલે ધનુર્માસમાં હોવાથી આપણે બહુ કંઈ બીજા કામ હોય નહીં, ભજન જ કરવાનો દિવસ કહેવાય. એટલે એ વખતે આપણે સેવામાં લાભ લેવો એ હું બધાને આગ્રહભરી વાત કરું છું. રહી વાત
શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો દિવસ. રક્ષાબંધનના દિવસે સાંજે જે આપણે પરિક્રમા કરીએ છીએ ને સવારે કરવાનો પ્લાન છે. એટલે દેવળિયા ને અહીંયા તો મેં કહી દીધું છે વેજલ પર ને અહીંયા મચ્છુકાંઠાનો વારો છે. એટલે મચ્છુકાંઠાના જે ભક્તો આવે એ, બાકી આપણે બધા ભક્તોએ તે દિવસે ધ્યાન રાખવાનું છે. પરિક્રમા સવારે 8:30 થી 9:30 કરવાની છે. અને 9:30 આપણે સભા કરશું. સભા કરી ધજા ચડાવીને પછી સભા કરશું ને સભા કરીને જમીને છૂટા. તે દિવસે મહાપ્રસાદ બપોરનો અહીં જમવાનું છે બધાને. યજમાન આપણે કોઈને નથી કીધું કોઈએ, પણ જે દિવસે કોઈ યજમાન ન હોય તે દી આપણા ઘનશ્યામ મહારાજ યજમાન, અલૌકિક મૂર્તિ ઘનશ્યામ મહારાજની જે એ આપણા યજમાન છે. પણ તે દિવસે 8:30 થી 9:30 પરિક્રમામાં પધારજો. અને રક્ષાબંધનનો દિવસ છે, કદાચ રાખડી બાંધવાનો ટાઈમ હોય તો એ થોડોક આગો પાછો કરીને પણ સમયને સાચવજો. તે દિવસે આપણી પૂનમની સભા પણ થશે. રક્ષાબંધન ભગવાનના હાથે રાખડીઓ બંધાશે અને સરસ મજાનો બળેવનો ઉત્સવ આપણે ધામધૂમથી તે દિવસે ઉજવશું. અહીંયા અત્યારે બહેનો ભક્તો હજી પ્રસાદ લે છે. બહેનો ભક્તો પ્રસાદ લઈ લે પછી આપણે પુરુષોને જવાનો સમય છે. અહીંયાથી હાકલ થાય પછી આપણે હાલવું. થોડીક વાર છે હજી. થઈ ગઈ હાકલ? હાલો ત્યારે લો તો પધારો ત્યારે બધા ભક્તો. સહજાનંદ સ્વામી મહારાજની જય.